राज्य सरकारना प्रवक्ता मंत्री ऋषिकेश पटेल प्रेस कॉन्फ्रेंस કરી રહ્યા છે। ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સાઇનેજથી લઈ રોડ પહોળા કરવા અને સાથે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવું અને સાથે ઓછામાં ઓછું રોડ સરફેસ પાર્કિંગ રહે અને બેઝમેન્ટ પાર્કિંગ વધે અને કમસે કમ અહીંયા આગળ હોસ્પિટલની અંદર કામ કરતા તમામ કર્મચારીઓનું પાર્કિંગ સુનિશ્ચિત થાય એની પણ આપણે ચિંતા કરી। સાથે હવે જેમ જેમ પ્રગતિ થઈ રહી છે, યુજી સીટ વધી છે, પીજી સીટ પણ અહીંયા વધી રહી છે, ત્યારે પીજી હોસ્ટેલ માટેનું પણ આયોજન અને માસ્ટર પ્લાનમાં સિવિલ હોસ્પિટલની સામે મણિબેન અને મેન્ટલ હોસ્પિટલ છે ત્યાંનું પણ આગામી સમયમાં એનું ડેવલપમેન્ટ એફએસઆર નહીં પરંતુ અત્યારથી જ સુનિશ્ચિત થાય કે ત્યાં આગળ જે બિલ્ડિંગ છે તો ભવિષ્યની અંદર એ બિલ્ડિંગ સાથે અથવા તો બહુ જૂના થતા એને તોડવાની સાથે એક માસ્ટર પ્લાન બનાવવાની વાત પણ એ અહીંયા ચર્ચામાં લેવામાં આવી। યુએન મહેતામાં પણ બી અને સી બ્લોક છે, એમાં રેટ્રોફિટિંગ, ઓટી વધારાની, પેશન્ટના કોઈ સગાવાલા આવે તો ત્યાં આગળ એને બેસવાની જગ્યા વગેરે સુવિધાઓ સાથે ઓટી સહિતની સર્જિકલ અને પેશન્ટ સાથેની એ તમામ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ થાય એની પણ જે પ્લાનની અંદર છે એની પણ ચિંતા કરી। સાથે અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે કુલ 840 કરોડના કામ અહીંયા ચાલી રહ્યા છે તો એની સમીક્ષા કરવામાં આવી અને સાથે 1800 બેડની હોસ્પિટલ જે હવે ટેન્ડરના સ્ટેજે છે એ ટેન્ડર અને સાથે કુલ 838 કરોડના કામ આગામી સમયમાં આવવાના છે। ત્યારે હોલિસ્ટિક એપ્રોચ સાથે જે માસ્ટર પ્લાન સાથે આદરણીય નરેન્દ્રભાઈએ કરેલું સ્વપ્ન સમય જતાં હજુ પણ એને વિશાળ બનાવવાનું કામ રાજ્યના આરોગ્ય વિભાગ અને આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે। ત્યારે એક હોલિસ્ટિક એપ્રોચ સાથે સમગ્ર સિવિલ હોસ્પિટલનું એનું ચાલુ કામ, આવતા સમયના કામો અને સાથે ટ્રાફિક ઘટાડવાનું કામ અને એમાં પણ હવે આ 10 ગેટ આપણે બહારની સાઈડથી સિવિલ કેમ્પસ ચારે બાજુ રોડવાળું કેમ્પસ છે તો ત્યાંથી પણ એ કુલ 10 ગેટ દ્વારા પોતપોતાના કેમ્પસમાં જઈ શકાય, પોતાના યુનિટમાં જઈ શકાય એ રીતની વ્યવસ્થાઓ આપણે અત્યારે વિકસાવી રહ્યા છીએ। કન્સલ્ટન્ટની સાથે પણ એની ચિંતા કરી અને આવતા સમયમાં લગભગ 2-3 વર્ષની અંદર ઓછામાં ઓછો ટ્રાફિક અહીંયા થાય એ પ્રકારના પ્લાનિંગ સાથે આરોગ્ય વિભાગ અને સાથે સિવિલ સત્તાધીશો કે જ્યાં આગળ જીસીઆરઆઈ, યુએન મહેતા, આઈકેડીઆરસી, ઓપ્થો, આંખની હોસ્પિટલ, એમજે ઓપ્થો અને સાથે સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ આ બધાની સાથે જે ચર્ચા થઈ અને એક સંમતિ એક સુરે આખા ડેવલપમેન્ટનો પ્લાન અને ટ્રાફિકનો પ્લાન દરેકના સજેશન પણ લીધા। કન્સલ્ટન્ટ દ્વારા બનેલા પ્લાનની અંદર સુધારા વધારા સૂચવ્યા એ પણ લીધા। એટલે આવતા સમયમાં ખૂબ ઝડપથી આપણે આ કામ ચાલુ કરી રહ્યા છીએ। અરે ભાઈ ફરિયાદ નથી, અહીંયા અરજી આપવામાં આવી સાહેબ। સિક્યુરિટી ઇન્ચાર્જ હાજર હતા તો એને કોઈ ટકોર કરી શકે? અને બીજું કે આમાં સિક્યુરિટીની બેદરકારી હતી અથવા તો આઈસીયુમાં ડોક્ટરો હાજર હોય તેની બેદરકારી હતી, આમાં કોઈ તપાસ કરશો કે કેમ, શું સ્થિતિ છે? મારી આપ સૌ મિત્રોને એક વિનંતી છે, સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટનો વિગતે ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો, મેં પણ આ વાત કરી હતી। એકની એક વાત એક ભૂવા ઉપર આવીને અટકી જાય। અત્યારે 838 કરોડના કામ ચાલુ છે, આવતા સમયમાં એટલા ને એટલા નવા કામ થવાના છે। જે મુખ્ય ફોકસ પ્રજાની હાલાકી, કોઈ પણ વ્યક્તિ અહીંયા કોઈ હોસ્પિટલની અંદર સગાના કોઈ દર્દીના સગા તરીકે અંદર એન્ટ્રી કરે, પાસ મળતો હોય, જાય અને એના હાથે હાથ મૂકે કે ભભૂત મૂકે એ વખતે કંઈ એ સ્ટાફ હાજર હોય એવું બને નહીં। પરંતુ આ બાબતની કાળજી હજુ પણ આવતા સમયમાં આપણે લઈશું કે આવી કોઈ ઘટના ના બને। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે યુએન મહેતા હોસ્પિટલમાં કેટલીક માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે જેના કારણે દર્દીઓને વધારાની સુવિધાઓ